misuse of senses will definitely spoil the relationship. I promise you. આંખ, કાન, જીભ, મન કહું તો વિચારો, આનો દુરુપયોગ કરનારો વર્ગ સમાજમાં 95% છે. 95% of the people in the society will misuse their senses. એનો દુરુપયોગ કરશે. આંખથી એ ન જોવાનું હોય એ જ જોશે. એની આંખ ખોટી ખોટી વસ્તુઓ ની ઇમ્પ્રેશન પકડી લાવશે. કાન એવી વાતો સાંભળી આવશે જેમાં કોઈ તથ્ય જ ન હોય, કોઈ દમ ન હોય, એવી વાતો સાંભળી આવશે જેને સમાજ અફવા કહે, જેમાંનું લગભગ કશું જ સાચું ના હોય. 1% વાત ઉપરથી એ લોકો 99% વાત ક્યાંકથી પોતાની જાતે બનાવી લે. આ બધા દુરુપયોગ છે. જે ના હોય એવું એ જોઈ આવે, જે ના હોય એવું સાંભળી આવે. અને ના બોલવાનું બોલવું એ તો માનવ સમાજનો અધિકાર છે. એ તો એવું માને છે કે બોલવું જ પડે. કેવું એ નહીં, બોલવું પડે. તમને સમજ ના પડે, એમને સમજ પડે. ના બોલવાનું બોલવાની સમજ પડે. તો મોટા ભાગનો સમાજ ના સાંભળવાનું સાંભળે, ના જોવાનું જુએ, ના બોલવાનું બોલે, અને સાચું કહું, ના વિચારવાનું વિચારે પણ ખરો. આ એ સમાજ છે. આ એ સમાજ છે કે તમે શાક લઈને આવતી તમારી બહેન જોડે જો રસ્તામાં ઊભા રહીને પૂછતા હોય કે કેમ છો બેન, તો સમાજ દૂરથી એને બહેન નહીં સમજે, તમને ભાઈ નહીં સમજે. આ ખોટું વિચારનારો સમાજ પણ છે. અને હવે એણે આ જોયું છે, ખોટું જોયું છે. એણે વાત સાંભળી નથી, એના કાન, અને હવે એની જીભ આ અંગેની ખોટી વાતો બીજાને કરશે. તમે જ વિચાર કરો. આ ઇન્દ્રિયનો દુરુપયોગ કરનારા માણસો સમાજને નુકસાન જ પહોંચાડે. સમાજ તો બહુ મોટી ઘટના છે, પણ સમાજ એટલે એની જોડે જોડાયેલા લોકો, આપણે બધા, એને નુકસાન પહોંચાડે. આ લોકોથી સંબંધ સચવાય નહીં, સંબંધ ખોટવાઈ જશે.